दर्शकों, अभी हमारे साथ लाभार्थी परिवार के एक पड़ोसी काका जुड़ चुके हैं और हम उनसे बातचीत करेंगे। तो उनको हिंदी में बात करना नहीं आता तो हम उनसे गुजराती में बातचीत करेंगे। नमस्कार काका, શું નામ છે તમારું? પ્રભાતભાઈ. હા. કાકા, આ પરિવારની પરિસ્થિતિ પહેલાં કેવી હતી અને અત્યારે કેવી છે? અત્યારે પહેલા લગભગ 8 મહિના પહેલા બહુ અમી કથળી પરિસ્થિતિ હતી. જ્યારે આ સંતરામ મહારાજ તરફથી એમને અત્યારે અન્નપૂર્ણ ચાલુ થયું ત્યારે એમનું દવા પાણી મળ્યું અને એમનું શરીર પણ સુદૃઢ બની ગયું. અત્યારે બહુ સારું. અને આવા મહારાજો જે ગામડે જે ગરીબ લોકો છે, જે નિરાધાર છે, એમને અન્નપૂર્ણ ચાલુ કર્યું, અન્ન પાણી, એ બહુ સારું કહેવાય. અને જે સંત રામપાલજી મહારાજ છે જેમને અન્નપૂર્ણ મુહિમ ચલાવી છે, તો એમના વિશે તમે શું કહેવા માંગો છો? એમના વિશે અત્યારે બહુ, એમના જેવા કોઈ પહેલી વાર જ આ મહારાજ જોયા મેં. આના જેવા કોઈ મહારાજ જોયા નથી. કેમ કે અન્નપૂર્ણ બધું ચાલુ કર્યું એટલે એમના જેવા કોઈ મહારાજ નથી જોયા અત્યાર સુધી. धन्यवाद। दर्शकों, जैसा कि आपने देखा कि जो लाभार्थी परिवार के जो पड़ोसी थे उन्होंने गुजराती में बताया, लेकिन मैं आपको हिंदी में बताऊं कि जो इस परिवार की कंडीशन पहले 8 महीने पहले की जो कंडीशन थी वो बहुत ख़राब थी। लेकिन जब अभी संत रामपाल जी महाराज जी की तरफ से उनको जो राशन सामग्री मिल रही है तो उनसे उनके जीवन में काफ़ी बदलाव आया है। और जो संत रामपाल जी महाराज जी उनके बारे में उन्होंने बताया कि ऐसा संत हमने पहली बार देखा है जो ऐसे परिवार ढूंढ के इसको राशन सामग्री हर महीने पहुँचा रहे हैं।